નમસ્કાર મિત્રો, જય મોગલમાં, જય ખોડિયારમાં, જય ઉમિયામાં. હું છું આપના લોકગાયક સાગર દાન ગઢવી. મિત્રો, આ વખતેની નવરાત્રી 2025ની પાટીદાર નવરાત્રી. જોકે હું તો 2019થી આવું છું. 2019માં હતો, પછી 2023, 24 ને 25 એટલે મારું ચોથું વર્ષ છે અહીંયા પાટીદાર નવરાત્રીમાં. ખૂબ મજા આવે છે, ખૂબ આનંદ આવે છે. અજયભાઈ લોરિયા દ્વારા પ્રેરિત સેવાયત સંપત્તિ ફાઉન્ડેશન સરસ મજાનું આયોજન અને ખેલૈયાઓનો ઉત્સાહ પણ આ વખતે ખૂબ બમણો હતો અને માતાજીના ભાવ ગયા અને ખૂબ આનંદ કર્યો, માતાજીના આશીર્વાદ મળ્યા. અને ખાસ મને અહીંયા આવવું ગમે એનું મુખ્ય કારણ એ છે કે અમારા અજયભાઈ લોરિયા દ્વારા સરસ મજાનું શહીદ પરિવાર, જેટલા પણ આપણા મા ભૂમની કાજે જેણે પોતાના લીલા માથાના બલિદાન આપ્યા છે એવા શહીદો, એમના પરિવારનું અહીંયા ખૂબ સારું સન્માન થાય છે. અને દરરોજ નવરાત્રિના 9 દિવસ 3 થી 4 પરિવાર હોય છે. 3 થી 4 ચારેય પરિવારને 1-1 લાખ રૂપિયા અર્પણ કરે છે. જોકે આપણે બીજું તો શું આપી શકીએ, કારણ કે એણે જે બલિદાન આપ્યું છે દેશ માટે શહીદોએ, બીજું તો કોઈ શું આપી શકે. પણ આ તો ખાલી સન્માનની વાત છે. એટલે અહીંયા આવવું ગમે એનું કારણ અજયભાઈ લોરિયા દ્વારા સરસ મજાનું અહીંયા સન્માન થઈ રહ્યું છે. અને આ વખતે 2025માં મોરબીમાં સનાતન નવરાત્રિનો પ્રારંભ અજયભાઈ લોરિયા દ્વારા સરસ મજાનો થયો છે. આ નવરાત્રિ પણ આજ પહેલું જ વર્ષ હતું, તો પહેલાં જ વર્ષે એટલી સફળતા મળવી એ માતાજીની ક્યાંક કૃપા હોય તો થાય ભાઈ. એટલે હું વાત મૂળ એટલી જ કહીશ કે 9 દી 10 દિવસ ખૂબ મજા આવી, ખૂબ આનંદ આવ્યો. શ્રોતાઓનો, ખેલૈયાઓનો ખૂબ પ્રેમ મળ્યો છે, અવિરત પ્રેમ મળે છે. અને બસ આવી રીતના આપણે હળી મળી અને બધાએ આનંદ કરતા રહીએ, માતાજીના ગુણગાન ગાતા રહીએ અને દર વર્ષે નવરાત્રિમાં બધાએ આપણે જગદંબાના આશીર્વાદ મેળવીએ. બધાનો ખૂબ ખૂબ આભાર. અજયભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. શ્રોતાઓનો, ખેલૈયાઓનો, તમામ આયોજક કમિટીનો, બધાયનો દિલથી હૃદયપૂર્વક આભાર માનું છું. જય માતાજી, જય મોગલ, જય ઉમિયા, જય ખોડિયાર, જય ચકુઆઈ.